બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મનપાની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે રહ્યું, પરંતુ હવે મુંબઈના મેયર કોણ તેને લઈને પણ બધાની નજર છે। મુંબઈના મેયર કોણ હશે તેનો નિર્ણય એકનાથ શિંદેની લોટરી સિસ્ટમ કરશે। મુંબઈ મનપાના મેયર કયા વર્ગના અને કઈ કેટેગરીમાંથી હશે તેનો નિર્ણય મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ નક્કી કરે છે અને મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ એકનાથ શિંદે હસ્તક છે। મેયર પદના અનામતનો નિર્ણય શહેરી વિભાગ નક્કી કરે છે, એટલે મુંબઈના મેયરની પસંદગીમાં એકનાથ શિંદેની મહત્વની ભૂમિકા રહેશે। મેયર પદ માટે અનામત પ્રક્રિયાને ચૂંટણી પહેલા નક્કી નથી કરવામાં આવી। આ જ કારણે મુંબઈના મેયર મહિલા હશે કે પછી ઓબીસી કે અનુસૂચિત જાતિમાંથી હશે તે રોટેશન પદ્ધતિથી નક્કી કરાય છે। એવું મનાઈ રહ્યું છે કે એકનાથ શિંદેની આગેવાનીમાં શહેરી વિકાસ વિભાગ મેયર પદનું અનામત લોટરી સિસ્ટમથી નક્કી થશે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 22 જાન્યુઆરીએ અનામત નક્કી થઈ શકે, જે બાદ મુંબઈના મેયર કોણ હશે તેના પર નિર્ણય લેવામાં આવશે।